પાણીની જરૂરિયાતને કદાચ ખેડૂતથી વધુ કોઈ નહીં સમજી શકે, અને તે તમને આ વાગતા ઢોલ અને બહેનોના મોઢે ગવાતા ગીતો પરથી સમજી શકાશે. પાણી જુએ અને ધરતી પુત્રોને પોરહ ચડે. ભાઈ સાહેબ, એમાંય આ તો બનાહ કાંઠો. પાણીની એક એક બૂંદ જેના માટે અમૃત સમાન છે, એવા ખેડૂતો આજે વાગતા ઢોલે અને બહેનો ગીતો ગાતા માં નર્મદાના નીરના વધામણા કરવા પહોંચી છે. ચોમાસામાં લાંબી રાહ જોયા બાદ વરસાદ ન થાય અને ખેતર સૂકા ભઠ્ઠ પડ્યા હોય અને અચાનક શ્રાવણમાં શ્રીકાર વર્ષા થાય અને ધરતીપુત્રોને જે હરખ થાય તેવો હરખ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતોને છે. કારણ કે છેલ્લા 40 વર્ષથી પાણી માટે ઝૂરતા આ વિસ્તારના ખેડૂતોએ અનેક રજૂઆતો કરી હતી, આંદોલનો પણ કર્યા હતા, છતાં કોઈ ઉકેલ આવતો નહોતો. ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા આ વિસ્તારના ખેડૂતો હવે હિજરત કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેવા સમયે સરકારે તેમની વાત સાંભળી, નર્મદાના પાણી પહોંચાડ્યા અને તળાવો ભર્યા. આ વિસ્તાર માટે તો આજે ઉત્સવ જેવો માહોલ છે અને લોકો વાજતે ગાજતે માં નર્મદાના નીરના વધામણા કરી રહ્યા છે. વડગામ તાલુકાની અંદર જે 40 વર્ષ પુરાણી અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આજે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જેની માગણી હતી ને રાહ જોઈને બેઠા હતા, એમની જે આ માગણી જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું, એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ હિજરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત. કારણ કે આજે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે ત્યાં લગભગ 150 ફૂટે, 100 ફૂટે, 70 ફૂટે પાણી છે. આજની તારીખમાં વડગામ તાલુકામાં 500-600 ફૂટે પાણી નથી અને પથ્થર લાગી જાય છે. તો ખરેખર પાણી વગર ખેડૂત કરે શું? કારણ કે ખેતી સિવાય બીજો કોઈ ધંધો ના હોય તો એને બીજા જવું પડત, બીજા મજૂરી કરવી પડત. અને આ સરકારે ખરેખર જે વડગામ તાલુકા ઉપર જે વડગામ તાલુકાની જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું. પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે, પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગામ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગામ તાલુકાની પબ્લિક એનો કરી આ ઋણ ભૂલે નહીં. નરેન્દ્ર મોદી સાહેબ પણ ખરેખર વડગામ તાલુકાની સામે નજર રાખી અને જે પાણી છે અને જે અમારા બધા જે વડગામ તાલુકાની અંદર જે આ વર્ષાનું તળાવ ભર્યું, એવી રીતે દરેક જો પાણી તળાવો અને ડેમો ભરી દેવામાં આવે તો અમારે 50-60 ફૂટે પાણી થઈ જાય તો ખેડૂતે બિલકુલ પાણી સસ્તું પડે. તો ખરેખર આ સરકારનો ખૂબ ખૂબ આભાર. આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી. એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આજે જે વરસડાની અંદર જે પાણીનું નર્મદાના નીર આવ્યા છે એનો વધામણા કરવા માટે આજુબાજુના તમામ ગામોમાંથી આગેવાનો અને ગામજનોએ બધાએ બહુ હર્ષોલ્લાસભેર આ પાણીના નર્મદાના નીરના વધામણા કર્યા છે અને આ જે કોઈ પશુપાલકોની અને ખેડૂતોની માગણી સંતોષી છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ગામમાં છેલ્લા 40 વર્ષથી પાણીનો એટલો બધો પ્રશ્ન મોટો હતો કે લોકો અહીંથી હિજરત કરવાની તૈયારી હતા. ખેતી બિલકુલ બંધ થઈ ગઈ હતી. પણ આ ગુજરાત સરકારે અમારા ગામમાં અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવ્યું અને માં નર્મદાનો નીર અહીંયા નાખ્યો અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો, પશુપાલકો, આજુબાજુના ગામના લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બહેનો સાથે અને અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યો અને એ માટે અમે ગુજરાત સરકારનો ખૂબ જ મોટો આભાર માનીએ છીએ. આજે આ વિસ્તારનો હરિયાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમાં, કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન થોડું ઊંચું આવશે. એ માટે અહીંયા
અહીંયા ખૂબ જ સરકારે ખૂબ અથાગ મહેનત કરી. એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો ખૂબ આભાર. એમાં માનનીય મોદી સાહેબનો ખૂબ આભાર. અને બનાસ ડેરીના માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબે 75 તળાવ જે ગળાયો એમાં અમારા ગામનું તળાવ પસંદ કર્યું અને એમાં એમને અમારા ગામને અગ્રિમતા આપી. એ માટે એમનો ખૂબ અમે આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. વિસ્તારમાં છેલ્લા 40-50 વર્ષથી ભૂગર્ભ તળ ખૂબ નીચા ગયા હતા અને એના માટે અમે સરકારશ્રીને છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દ્વારા રેલી કાઢી અને કર્માવત અને મુકેશપુરમાં પાણી ભરવાની રજૂઆત કરાઈ હતી. એની ધારદાર અસરથી આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે. એમાં વરસાડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા અને બહુ આનંદની ખુશી છવાઈ ગઈ. એટલે અમારું જે સ્વર્ગસ્થ લાલજી મામાનું જે સપન હતું 40 વર્ષ પહેલાં કે આ વિસ્તારમાં નર્મદાના નીર આવે એ આજે સરકારે અમારા સાર્થક કર્યા છે. એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છીએ.